નવજાત બાળકોને વેચાણ કરવાનો રેકેટનો પર્દાફાશ થયો છે। અંતિયાર સરહદી વિસ્તારમાંથી બાળકોની તસ્કરી કરીને અમદાવાદ જેવા મોટા શહેરોમાં વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે। સાબરકાંઠામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં ચાલતા બાળ તસ્કરીના રેકેટને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમે ઝડપી પાડ્યું છે। સાબરકાંઠાના ખેતબ્રહ્માના મટોડા નજીકથી પોલીસને બાતમી મળી હતી કે બાળકને વેચવા માટે ગેંગ ફરી રહી છે। બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયો છે। ઉલ્લેખનીય છે કે મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અને આરોપીને રંગે હાથ ઝડપી લીધા। બીજી તરફ તપાસમાં ખુલાસો થયો છે કે મેડી ગામના એક પરિવારમાં જન્મેલા બાળકને જન્મના ગણતરીના દિવસોમાં જ અમદાવાદના એક પરિવારને 2 લાખ રૂપિયામાં વેચી દેવાયું હતું। આ કેસમાં પોલીસે સાબરકાંઠા, અમદાવાદ અને રાજસ્થાનના કુલ 5 આરોપીની ધરપકડ કરી છે। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની અંદર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને એક માહિતી મળેલી હતી કે આ વિસ્તારની અંદર માલજીભાઈ ડાભી, સુવનભાઈ ડાભી, દેવજીભાઈ પારઘી આ 3 લોકો દ્વારા મળીને એક નાના બાળક જે છે, જે આશરે 9 દિવસનું છે, તેનું વેચાણ કરવામાં આવેલ છે અને આ રીતે માનવ તસ્કરીના ગુનામાં તે સંડોવાયેલા છે। આ બાતમીના આધારે તપાસ અને પૂછપરછ કરતા તેવું ધ્યાન પર આવેલું છે કે લક્ષ્મણભાઈ ડાભી નામના એક ઈસમ જે છે તેને પૈસાની લાલચ આપી આશરે 2.5 થી 3 લાખ રૂપિયા તેને મળશે તેવી લાલચ આપીને તેની પાસેથી બાળક જે છે એ પ્રમોદભાઈ રાજારામભાઈ રાજવંશીને વેચવામાં આવેલું હતું અને વધુ પૂછપરછમાં આ માલજીભાઈ દ્વારા અગાઉ પણ આવી રીતે અન્ય 2 બાળકોનું પણ માનવ તસ્કરી કરવામાં આવેલ છે તેવું ધ્યાન પર આવેલ છે। આ આખા તપાસની અંદર એએસટીયુની ટીમ દ્વારા એચ.જે. પટેલ અને એમની જે ટીમ છે તેના દ્વારા 143(4) જે માનવ તસ્કરીની કલમ છે તેની હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલ છે। હાલ આરોપીઓના જે છે એ કોર્ટમાં પ્રોડક્શન કરી રિમાન્ડની તજવીજ કરવામાં આવેલ છે। બાળક જે છે એ અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ છે અને તેની જે સાર સંભાળ રાખવા માટે થઈને પણ પોલીસ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે। અત્યાર સુધીમાં એવું છે કે 2.5 થી 3 લાખ રૂપિયા તમને મળશે બાળક દીઠ, એ રીતે લાલચ આપીને આ લોકો માનવ તસ્કરીનું આખું રેકેટ છે ચલાવતા હતા। અન્ય કોઈ બાળકોની તસ્કરી કરી હોય એવું કોઈ સામે આવ્યું છે? એણે જે કબૂલ્યું છે એમ કે અગાઉ પણ 2 બાળકોનું આ લોકોએ આ રીતે વેચાણને એવું કરાવડાવેલું છે, પરંતુ તેની તપાસ શરૂ છે અને રિમાન્ડનો પણ મુદ્દો છે પોલીસ। આ લોકો જે છે જે લોકોને બાળકોની જરૂરત હોય તે લોકોની સાથે મળીને અને જે જગ્યાએ આ રીતે ગરીબ લોકો રહેતા હોય તો તે લોકોને લોભ લાલચ આપી અને તે લોકો પાસેથી બાળકોનું લે વેચનું આખું રેકેટ ચલાવશે। જેને બાળક ખરીદ્યું છે એ શું કરે છે? એ પોતે પણ ત્યાં મજૂરી કામ ને એવું જ કરે છે અમદાવાદની અંદર અને એ પોતે પણ આની અંદર આરોપી છે। ટોટલ 5 આરોપી આપણે પકડ્યા છે અને એ સિવાય અન્ય મીડિયેટર્સના નામ જે છે એ ખોલીને આગળ તપાસ હાથ ધરવામાં આરોપી બનાવાયા હોય એવું બાળકના ફાધરને જ આરોપી બનાવવામાં આવેલ છે। સાહેબ, આમાં આજે 5 માં એજન્ટ કોણ છે અને લેનાર કોણ છે અને આપનાર કોણ છે? મેં અગાઉ વાત કરી એમ માલજીભાઈ જે છે એણે આ આખું બાળક વેચવા માટેનું જે મેઇન એ હતા, એમની સાથે સુવન અને દેવજી જે છે એના એજન્ટ છે અને બાળક જેણે ખરીદ્યું એ પ્રમોદભાઈ છે અને વેચાણ કરનાર લક્ષ્મણભાઈ। રિમાન્ડ કેટલા દિવસની માંગ? માગણી તો 15 દિવસની કરવામાં આવેલી છે। નામદાર કોર્ટ દ્વારા જે રિમાન્ડ આપવામાં આવશે એ મુજબ આગળ। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા। સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા। મોબાઈલ નંબર 9903004400।
હિરેનભાઈ સોની.